તો હવે બા ખોલે છે જો વિચારે આપણી કેટલી એની પર ઓલું છે ઠેઠ ગોંડલ થી આવ્યું છે એકને ખાડી કેદુના પહેરે છે ઈ કે જોઈ છે ઈ કે તો મેં કીધું કાંઈ વાંધો ને તમે દઈ દો તો હું પહેરી લઉં વિચારે એ બા જો ફટાફટ ખોલવા માંડ્યા છે આમ ધીમે ધીમે થોડું ખોલો ધીમે ધીમે બા આમ જો જોઈ જો શું કરે બોલો મારા ચાલો જય માતાજી જય મેડીમાં કેમ છો બધા મજામાં દસો ભગવાનને એક દિવસ ખુશી આપે તો એક દિવસ ગમ આપે બધાને ઓલું કહેવાય ને કે એક દિવસ હસી મજાકનો દિવસ હોય ને એક દિવસ આમ હોય મમ્મી જય માતાજી જય મેડીમાં આની બા કરો આજે જો તાકડે ટીક ખોવાઈ ગઈ અમારા મગજ છે ને હાવ ખાલી થઈ ગયા છે બેન્ડ મારી ગયા છે બધાને કા મમ્મી હા જો જય માતાજી જય મેડીમાં જય માતાજી જય મેરડીમાં હે મેરડીમાં દયા એટલા બધા આજ ખુશ કેમ છો હવે મેરડીમાં દયા તો બધું ખુશ જ રહેવાનું હે એ મેરડીમાં દયા બધું ખુશ જ રહેવાનું પણ કયો તો કરે હું કેટલું કહેવાનું છે હે હવે આ છે ને હા હાલો સંધ્યા હાલો દેવીશાબેન જય હાલો માતાજી પપ્પા કે હાલો પપ્પા હાલો કે જો એના જય માતાજી હાલો પપ્પા કે પપ્પાને કે હાલો જો જય માતાજી તને પગે લાગે ને લે પગે કોઈ તું પૂછું પગે પગે લાગે છે શું ઓય સુખી યો માયો દીકો બાને પગે લાગ્યો સુખી રો મારો બાપ મારો હાવજ મેરડીમાં લાગી ગયા આયા મેડીમાં દર્શન કરી લ્યો હાલો આપણે મેરડીમાં દર્શન કરો અને પપ્પાને પગે લાગો સોચો અમે પપ્પાને પગે લાગો પપ્પાને પપ્પા ક્યાં છે જો રિયા જો હાલો પપ્પા ક્યાં છે તો પપ્પાને પગે લાગી લો છે કરી લો પપ્પાને હાલો હાલો જો એમ પપ્પાને પગે લાગે છે બસ બસ માય દીકો મને ગુબુ દુખાવી તું એને પગે કે બહુ ફોન કરતી હતી દેવીશા એટલે પછી કે પપ્પા કાઈ ગયા તો બની ગઈ છે ચાલો કેમ દેવીશાબેન પપ્પા કાઈ ગયા દેવીશા ઓલો ગીત આવે છે ખબર છે હાર કે બાદ ભી જીત હે એની જેમ છે ચેનલ અમારી ખુશી તો હું કે હા મને તો એ ગીત નથી આવડતું મમ્મી જીત હે સ્ટીક અત્યારે લેવી પડે એમ છે એક સ્ટીક હતી તો દેવીશાબેન તોડી નાખી છે ને કહેવાય ને કે અમારી ચેનલ ફરી પાછી આવી ગઈ છે વહી ગઈ હતી દીપ ટેકનોલોજી કરીને એમની પાસેથી અમે બધું સેટિંગ કરાવીને કોકે હેંગ કરી લીધી હતી મારી ચેનલ તો દીપ ટેકનોલોજી કરીને હતી ચેનલ તો એમને બધું મેં આપ્યું ગૂગલ એડ્રેસ ને આ બે પાસપોર્ટ નહોતો તો એ ધન્યવાદ દીપભાઈને ને તેના ટેકનોલોજી વસ્તુને પણ મને આગળ બોલતા નથી આવડતું પણ થેન્ક યુ કહું છું ને થેન્ક યુ મોંગલમાને કહું છું મેડીમાને થેન્ક યુ કહું છું ચામુંડામાને થેન્ક યુ કહું છું કારણ કે અમારી વતીથી કહેવાય ને ચાવી ન્યા જતે મમ્મી જોવો તો ઓલા ખાટલા પર કારણ કે અમારા વતીથી અમારા સબસ્ક્રાઇબર જે બધા હતા ને એ સબસ્ક્રાઇબર અમારી કરતા વધારે માનતાઓ અમારા સબસ્ક્રાઇબર એ બધાએ કરી હતી પછી ઘંટા દેવ હતા વાણિયાના જે આવે એ એટલે મારી વતીથી ખૂબ જ બધાએ પ્રાર્થના કરી હતી ખૂબ જ બધાએ માનતાઓ કરી હતી ને બધાના આશીર્વાદથી ને જે કોઈ મારી વતીથી માનતા કર્યું હોય ને જે કોઈ તે પ્રાર્થના કરી હોય તો પ્લીઝ મારી વતીથી એ બધા માનતાઓ પૂરી કરી દેજો કારણ કે મને મારી ચેનલ પાછી મળી ગઈ છે ને ભલે મારે 5000 રૂપિયા દેવા પડ્યા એ દીપભાઈને ને એ 5000 ખાલી ચેનલ લાવવામાં 5000 રૂપિયા પાછા થયા જે દેવીશાબેને ફોર્મેટ આખું મારી દીધું હતું ને હેંગ કરી લીધી હતી ચેનલ એટલે મને એમ થયું હેક થઈ ગઈ ને એટલે મેં કીધું કદાચ ફોર્મેટ મારીને હું ચાલુ કરું તો એટલે બે ભૂલ મોટી થઈ ગઈ હતી એક તો હેંગ થઈ ગઈ ને પાછી મેં ડિલીટ મારી દીધી એટલે બે વસ્તુ બંને થયું હતું પણ કહેવાય ને કે એક જાતનો ચમત્કાર જ થઈ ગયો નતર ગૂગલ એક્સેસ માંથી કહેવાય ને કે ડિલેટ લાગી ગઈ હોય ને તો કોઈના ઓલી તેવડ નથી કે ચેનલ પાછી આવી કે એટલે એની જેવું છે એટલે બાકી તો એ આ બધા માતાજીના જ પડચા કહેવાય બાકી તો કોઈના કહેવાય નહીં કાંઈ એટલે જો ચેનલ પાછી આવી ગઈ છે બાબુ ખુશમાં છે ને હવે અમે જઈએ છીએ એક પાર્સલ લેવા માટે હવે મેરડીમાને દર્શન કરવાના છે તો એ દર્શન કરવા માટે જઈએ છીએ ને મીતાબેન રૈયાણી
મીતાબેન રૈયાણી કરીને ગોંડલથી એક પાર્સલ આવ્યું છે એસટી ડેપોમાં બસ સ્ટેન્ડ છે, તો અમે એ પાર્સલ લેવા માટે જઈએ છીએ. બા માટે 4 સાડી ગિફ્ટ કરી છે. હજી આગળની તો કંઈ ખબર નથી. હવે આગળથી તો અમે પાર્સલ ખોલશું ત્યારે ખબર પડશે. કેમ મમ્મી? હા, પાછળથી ખોલશું પછી ખબર પડશે. ને બા જો બહુ કહેવાય ને ખુશ થઈ ગયા છે એનું પાર્સલ બહુ આવ્યું ને દાંત નથી કઢાતા, કેમ કે તેથી બધું આવ્યું ને 100,000 રૂપિયા ને એવું આવ્યું એટલે પછી બધું બહુ ખુશ થઈ ગયા હતા. એટલે પછી રોવાનો વખત આવ્યો તો 3 દિવસ રોતા હતા. તો આગળ અમે જઈએ છીએ બસ સ્ટેન્ડે પાર્સલ લેવા માટે. ને મીતાબેન રિયાણી એને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ મારા બાને, મને, દેવીશાને બધાને ગિફ્ટ દેવા બદલ. હવે એ પાર્સલ આગળ આવે પછી તમને લોકોને અમે એ પાર્સલ બતાવશું કે પાર્સલમાં શું શું માસીએ મેકલ્યું છે ગોંડલથી એ બધું. બરોબર, તો ચાલો હવે અમે જઈએ છીએ લેવા માટે. ને 12:30 આવી જવાનું પણ કેટલા વાગ્યા છે કઈ ખબર નથી. ઘરે વાગી ગયા. કારણ કે આ બધા ઓલા ટેકનોલોજીમાં ઓલા આઈડી ને પાસપોર્ટ ને એવું બધું બદલાવવામાં ટાઈમ વયો ગયો તો અમારો. ને હવે જો જઈએ છીએ અમે પાર્સલ લેવા માટે. અને મારી માએ જો અને નીતાબેન ને થેન્ક યુ કીધું. હા, નીતાબેન રૈયાણી છે, એને અમને સાડી ને એવું બધું 4 સાડીઓ મોકલાવી, 4 એકારે. હા, એ તો હવે અમે તમે કહેવાય ને કે પાર્સલ આવે ને પછી તમને બતાવો. કાલે કી તો નહીં, ખાલી 1000 તો લેવા જાય ને એ બધું કરીએ છીએ. અને અમારે તો ચિંતા, અમે તો નથી કરતા, અમને ખબર નથી કે અમે અમારા સબસ્ક્રાઇબરો આટલી અમારી ચિંતા કરે. કેટલા ફોન આવે છે, અમને એમ થાય કે શું છે, પણ અમને નથી ખબર કે અમે શું સહી. અમને એમ તો કે અમે કાંઈ સહી જ નહીં, પણ અમને એમ થાય છે કે નહીં અમારી તો કેટલી માણસ ચિંતા કરે છે અને બધું કરે છે ચિંતા. અને ચેનલ અમારી ખોવાઈ ગઈ હતી, બધા છોકરા બચારા અને એક દિનની અંદર. તો જો ચેનલ પાછી આવી ગઈ છે અમારી. ને ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ અમારી એટલી ચિંતા કરી. ને 2 દિવસ જે કોઈ અમને ફોન કરીને લગભગ 100 જણાએ ફોન કરીને પૂછવું હોય છે. 100 જણાએ ફોન કરીને પૂછવું છે કે તમારી ચેનલ પાછી આવી ગઈ. અમને ખુદને વિશ્વાસ નહોતો કે ચેનલ પાછી આવી જાય, કારણ કે આખી ચેનલ જ ફોર્મેટ લાગે બીજી બનાવી નાખી. મેં કીધું ને અમે તો બીજી ચેનલ બનાવી નાખી હતી કે હવે કોઈ દી પાછી નહીં આવે ચેનલ. પણ તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી ને નસીબના લીધે, જે નસીબમાં લખ્યું હોય ને કોઈ દિવસ ક્યાંય જતું નથી. ને જે આપણી મહેનતનું હોય ને એ વસ્તુ કોઈ દિવસ ક્યાંય જતી નથી. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. ને જે કોઈએ માનતાઓ કરી છે મારી વતીથી, જે કોઈ સબસ્ક્રાઈબે આગળ આ બીજી વાર હું રિપીટ કરું છું કે જે કોઈએ કાંઈ માનતા કરી હોય પ્લીઝ મારી વતીથી પૂરી કરી નાખજો. ને જો મારા વતી રાખી હોય કે બેન તમારે જ કરવાની, તો ચોક્કસથી બાના નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ફોન કરજો. તો ચોક્કસથી માનતા અમે પૂરી કરવા માટે આવી જશું તમારી પાસે. ને ચોક્કસથી તમારા બધાનો ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા લોકોના આશીર્વાદથી ને આજે મને મારી ચેનલ પાછી મળી ગઈ છે. હા, નતર ઈ ચેનલ મળે નહીં. ને કહેવાય ને કે મારી આ મહેનત કરેલી બધી પાણીમાં ફરી જાત. પણ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. બાકી હજી કઈ ધન્યવાદ નહીં, હજી બાકી છે, પછી કરશું ધન્યવાદ. હા હા, એટલે મને તમે લોકોએ બચાવી લીધી છે તમારા બધાના આશીર્વાદથી. ખૂબ હજી મારે આગળ વધવાનું છે ને તમારો પ્રેમ, તમારો સપોર્ટ, તમારા લાગણી ને તમારા લાઈક, શેર ને સબસ્ક્રાઇબથી જ મને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. ને શું એટલે અમે તો કાંઈ હોય જ્યારે કાંઈ નક્કી જ ન હોય અમારે તો 3 દિવસ તો કાંઈ જમવું નથી, ભાઈઓનું કાંઈ નથી. હા, તો ચાલો હવે અમે બસ સ્ટેન્ડે જઈએ છીએ. આગળ બસ સ્ટેન્ડે જઈને પછી પાછા તમને બતાવશું. ને જે પાર્સલ આવ્યું છે એમનું નામ તમને બધું કહેશું. ચાલો, જય માતાજી. બા અહીંયા તરબૂચ ખાવા માટે બેહી ગયા છે. પછી રસ્તામાં બહુ તડકો લાગે છે. હે, તડકો બહુ લાગે. ઓય દેવીશાબેન ને તકો બહુ લાગે. મસ્તીનું છે ને? હા, કે મસ્તીનું છે ને? પછી તકો લાગી જાય કે હે મમ્મી? જો તકો આમાં ઈ કે તડકો લાગી ગયો ને એટલે તઈકો લાગી ગયો. આયા કે જે માતાજી તકો આગી જાય છે કે તકો ક્યાં લાગી ગયો? તકો માથા માગી જાય કે આયા માથું દુખે. પછી લે માથું ક્યાં દુખે છે? તકો લાગે કે નામ છે આયા કે પપ્પાને કે પપ્પા ક્યાં છે? પપ્પા આયા જો આયા લાડુ બોલાવે. પપ્પા બોલાવે ને એને બી હોય ને તેમ કે બાવ છે. હે, બી હોય ને તેમ કે બાવ છે, એટલે બી વગર ના દેવાના. હા, ઈ વાત છે. બી વગર નું ગોતીને દેવાનું. એને વાંધો પડે બીમાં. એના બીમાં બહુ વાંધો પડે. પછી તો આમ કરી દેવાનું. એટલે મારે તમારી વાટેથી વાટે બેસવાનું. હા, બધું વાટે રહેવાનું. બેને આપણે બેયની જિંદગી છે ને દેવીશાની વાહે છે, એટલે આપણે બેયને છે દેવીશા કરે ને એમ કરવાનું થાય છે. જેમ નાશ ન થાય ને એમ નાચવાનું છે. સમજાણો તમને આખી વાત?
ન સમજાય હોય તો સમજાવી દે. હા સાચી વાત છે. સમજાય છે સમજાય જ ને. એટલે કાંઈ તરબૂચ કોઈને ન મળે ખાવા. ન મળે કે ન હોય નથી કે ખલાસ થઈ ગયું. જો ખલાસ થઈ ગયું તરબૂચ છે હવે નથી. પપ્પાને લ્યો આવ્યો પપ્પાને લ્યો લ્યો પપ્પાને દેશે લ્યો. લાવો ઉતારું જો. લે આ ખોરાય પપ્પાને લાવો લાવો તો દ્યો લે આ લે જો દાયો બહુ છે છોકરો. હવે જો જો હા તો એના મમ્મા છે ને એને પપ્પા કેવા શીખી ગઈ છે. ફોન કરે ને એટલે હવે તું ખા હો બેટા. છોકરી એકલી ન ખાય કોઈ દિવસ. કાંટો વાગી જાહે હવે. એ નો વાગે એને ખબર પડે બધી. કાંઈ વાગ્યું કોઈ દેજે. હે કદું બધા નગાઈ દે. આગે નહીં ન આગે ને આદુ ન આગે. એને ભાવે તો તરબૂચ લઈ લેવું મમ્મી. એમ ન લેવાય. હા તો એ ઘરે લઈ લેશું વળતા લઈ. તો સાંજે ખવડાવી જાવ ક્યાં આગું છે. ના લઈ લેશું ને આ આપણે બગીચામાં આવીને તો ખવડાવી દઈએ. જો આમ જો મારો બેટો વાગે થોડું ચાલાક નો દીકરું છે ઓ બહુ. સાયક નું ભૂસડું છે. આ આ સાયક બહુ ચાલાક છે. આ બહુ ચાલાક છે. પપ કહી દે માં ગયું છે કહી દે પપ કહી દે. જો પપ હા એવું નહીં કહેવાનું મમ્માને પપ્પી દેવાનું. પપ્પા કેવાનું જો પછી ભૂલાઈ ગયું. પપ્પા ક્યાં? પપ્પા કે છે હા દેવા તાળી. હા બસ કે બા ક્યાં છે તો બા ક્યાં? હા અને પપ્પા ક્યાં છે? એટલે તાળી દે પપ્પા. હા બા ખાવા બનાવવાનું જોયું એવી ટ્રેનિંગ આપી છે એને કઈ. ચાલો તો હવે આગળ પાછા બ્લોગ કરીએ. બાન દીકરીની વાતો કઈ પૂરી થવાની નથી. તકો આગે છે. તકો લાગ્યો છે ઉપર ક્યાં લાગ્યો તકો ક્યાં લાગે માથામાં? માથું ક્યાં દુખે? આપણું માથું ક્યાં દુખે બાનું? એ અત્યારે હવે એનું ધ્યાન ન રહે. અત્યારે સીધું પેટ પૂજા થાય છે એટલે બીજું કઈ ધ્યાન રહે. ગુજરાતી ને તે જો સાડીએથી ને લૂસી નાખવાનું મોઢું. આપણે ગુજરાતના માણસો એ રીત હોય જ નાખીશ તો થોડુંક આમ જાય એમને એમ થાય પાણી પીધું ને લઈ આવજો. માથે પાણી નાખવું જ નાખી દેજો તો. એમ જ કરવું છે. હવે પાર્સલ આવી ગયું છે એટલે લેવા ગયા વગર છૂટક્યો નથી. સાડીઓ મોકલાવી છે ને બા પણ નગરી છે ને રાજી થઈ ગયા છે ખૂબ. પણ બધાને ખબર જ છે લગભગ તો સાડીઓ એને હા તો હવે તો 4 હાડિયું છે એટલે અલગ અલગ લેશો ને. દિવાળી કઈ એમ થોડી બધી વાપરી નાખવાની હોય. હે એ દિવાળી હજી એક સુરત વાળા માસીનો ફોન આવ્યો તો એનું પાર્સલ આવ્યું છે. હે પણ તો આપણે બગાડાય નહીં ને આપણું જે આ ભવિષ્ય છે અને આ ભૂતકાળ બધું હોય ને એ આપણે કોઈ ભૂલાતું નથી. થોડુંક આપણે યાદ રાખવું પડે બધું. રાખીને લેખું દેવું પડે ક્યાંક પસંદમાં જાઓ. અને હવે તો આપણે શું કે જો મેં કીધું સેન્ડલ તો આપણી વહી ગઈ હતી કે સેન્ડલ આવશે ને તો આપણે બધે ક્યાંક જાશું દેવ દર્શન. અને આપણે જ્યાંની માનતા દેવીસાની માનતા કેટલી બાકી ખબર છે ઉપર આપણે દેવીસાની જો ચોટીલાની છે. ભલે ને એમાં કઈ થાય નહીં મમ્મી બીમાં. એમાં કાંઈ થાય નહીં તો બીમાં તો કઈ પછી સાવતા ન આવડે ને. પેલા એક દિવસે ને બી ભાડું તો નહોતી દેતી. પછી મેં એના છે ને બી વગરના બે ખવડાવ્યા એટલે એને ખબર પડી ગઈ કે આ સારું લાગે છે. એને પેલા સખાડવું પડે. નથી ભાવતું. આ છે ચાલો તો હવે થોડીક વાર રહીને આગળ વચ્છું લઈ ગયો વચ્છું ક્યાં જવો. ચાલો જો હું ને બા બે પહોંચી ગયા છીએ એસટી ડેપોએ. કેમ ને લઈ લો આ ફોનમાં ઓટીપી આવશે. ચાલો જો આ બસ સ્ટેન્ડના ડેપોએ પહોંચી ગયા છે. ને અમારું પાર્સલ આવ્યું છે ગુજરાત ઓફિસમાંથી. હવે નીતાબેને મોકલાવ્યું છે અને આ જોશે પછી ખબર પડશે. નીતાબેન ચાલો પાર્સલ જો પાર્સલ લેવા તમારું જઈ રહ્યા છીએ અમે. તમે તો ના પાડી છે પણ અમારે વિડીયો ઉતારવાના છે. ના પાડશે તો નો ના પાડે. લાવો મોબાઈલ લાવો. ચાલો જો અમે પાર્સલ લેવા માટે આવી ગયા છીએ. એક પાર્સલ આવ્યું છે. હા એક મિનિટ. ગોંડલથી આવેલું છે. ગોંડલથી.
સુભા પાણી પાવા મળે હા, છે તો એ આપ્યું એમણે. સાહેબે પાણી આપ્યું કે પાણી પાવ તો ઉતારે છે. તડકો બહુ છે કેમ છે અરે મારા આમને રહ્યા જાય ઉપર હો. નાના છોકરાઓનું તો કામ જ છે. બીમાર છે ને પછી હાલ પડી જાય છે. ખોટી બધાની સીધી બધી. એવી બધી છે. તો ફાઇનલી મીતામાંથી અમે પાર્સલ લેવા માટે પહોંચી ગયા છીએ. જો આગળ સાહેબ પાર્સલ કાઢે છે અહીંથી. સરસ મજાનું. પહોંચ્યું ઘરે છે ને કે? અહીં અમે ઘરે છે. જો. તો માસી તમારું જો પાર્સલ ગિફ્ટ તમારું પહોંચી ગયું છે મારા લગી. જોઈ લ્યો. નંબર સોરી હું નંબર નહીં બતાવી શકું. એટલે જો તમારું પાર્સલ પહોંચી ગયું છે મારી પાસે. ભાવનગર રમાબેન બાબુભાઈ આવી ગયું છે પાર્સલ તમારું. જોઈ લો. આગળ લઈને અમે જશું. તો ચાલો હવે ઘરે જઈને તમને પછી ખોલીને બતાવશું બધા સબસ્ક્રાઈબરને. તો આગળ બ્લોગમાં બના રહેજો. ને બાને હવે લાગી ગયો છે તડકો બહુ. એટલે હવે બાને કાંઈ વાતું કરવાની પોઝિશન થોડી તો કરજો, પણ એમ તો સાહેબ હારા છે તો પંખે ના બે હાથ દીધા છે. ને પાણીની બોટલ લઈ આપી. આ બધો મારે ભાવનગર બહુ ભાવ્યા નાનો એટલે બહુ ભાવ ભર્યું છે માણસો ને બહુ સારા નીતાબેન રિયાળીને થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. કહી દીધું. હા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ પછી કરીશ ખબર. તો ચાલો હવે ઘરે જઈને પાર્સલ ખોલીને અમે બતાવશું કે પાર્સલમાં માસીએ શું શું મોકલ્યું છે. ચાલો. તો જો ફાઇનલી અમે અહીંયા પાડોશીના ઘરે પહોંચી ગયા છીએ ને તડકો રસ્તામાં બહુ હતો એટલે અહીંયા પૂરો ખાવા માટે બેસી ગયા છીએ. ને પાર્સલ બાને અમે બે લઈને આવ્યા છીએ નીતા માસીને કહી. બરોબર. અને નીતાબેન મીતાબેન હા હા. તો ફૂલ તડકો હતો, કઈ ઊભું રહેવાય એવી પોઝિશન નહોતી. ફૂલ તડકો હતો. મેં કીધું ન્યાય તે પાણી પીને મેં કીધું અહીંયા પૂરો ખાઈને પાણી પીને પછી મેં કીધું નીકળશું કારણ કે બહાર બહુ તડકો છે. ને ગેરીસા બહુ માંદી પડી ગઈ હતી ને એટલે પછી ક્યાંક ઊભું રહેવું હોય ને તો વિચાર આવે બધું કે મને અહીંયા ગોઠણે હાથડે ગુંગળું ગુંગળું ચૂસે ને તો મૂંડિયું ગુંગળું ચૂસે પગે તો એ હાલી નહોતી આપતી અને એવી રીતે બધી તકલીફ હતી. ને આ દેવી સાહેબ હું લીધું એ તો કહો બતાવ. એટલે ચશ્મા લીધા ને ટોપી લીધી. જમા લીધા ટોપી લીધા. તારી ફેરી તો પાડી નાતા આવ્યા રસ્તામાં નાતા પાણી રેતા તો એમાં મમ્મી દહીં પડી જતી હતી. હા અને આને બહુ લાગી જાય ડોક્ટરે કીધેલું છે. તો હવે ઘરે જઈને તમને પાર્સલ ખોલીને બતાવશો. આ ખોલું છે ને તમારું? તો ખોલવા માંડો. કશી વાત નહીં રાખવા છે. તો ખોલવા માંડો. હોના રૂપાના લાટા ભર્યા છે. જો બાળકો ધીમે ધીમે તો ખોલવો કામ મળ્યા ખોલવા. પણ કેમ ખોલવા? એમાં પાડો છે એમાં તો બે એક જ કાઢ છે. આ મૂંધું રાખો નંબર ઓલા. બેયને એક જ કાઢ છે. આમાં આ મૂંધું રાખો ને નંબર હોય એટલે. અરે આ મૂંધું કરી નાખો એમ કોઈનો નંબર ન ઓલો કરાય. અરે આ ખોલીને ખોલો એમ. હા બસ એમ બસ નંબર નો ઓલો કરો ને કોઈ. તો દેવી સાહેબ શું કામ અમને નથી ખબર બજારે હું આવી ગઈ. હવે જોઈએ છીએ કે માસીએ શું શું મેકલ્યું છે. અત્યારે તો સાડીનું કહેતા હતા કે સાડી મેકલાવી છે ચાર. પછી અંદર આગળ બા ખોલે પછી એક એક ખબર પડે. ચાલુ રાખજો ઊભા રહેજો મમ્મી. તો હવે બા ખોલે છે જો. વિચારે આપણી કેટલી એની પર ઓલું છે. ઠેઠ ગોંડલથી આવ્યું છે. એકને ખાડી કેદુના પહેરે છે ઈ કે જોઈ છે ઈ કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે દઈ દો તો હું પહેરી લઉં. વિચારે એ બા જો ફટાફટ ખોલવા માંડ્યા છે. લાડુ જલ્દી આમ ધીમે ધીમે થોડું ખોલો ધીમે ધીમે. બા આમ જો જોઈ જો શું કરે. ખોલો. ખોલો લાડુ. મણા વાર લગાડે આ તો ઘાયમ ઘા મળે છે ખોલવા. હાલો ત્યાં તો તાર ડ્રેસ ય લે છે. આ માસીએ જો સરસ મજાનો મેકલેવો ડ્રેસ છે ય ને. મોકલેલો છે તો લે. ખોલો ખોલો. જો. બેટા કાતર ઓલું ચાકુ જેવું લઈને હરશું દે ને ચાકુ. જો. જો. હા ડ્રેસ ય છે આમાં તો ડ્રેસ. સરસ કલરનો વ્હાઈટ કલરનો છે મમ્મી. મગાયો મગાયો નથી ગિફ્ટમાં આવ્યું ગોંડલથી. જો બતાવતા જાવ મમ્મી આમાં એટલે ઈ માસી જોવે ને. જો આ એક ડ્રેસ આવ્યો છે મારી માટે
પછી બીજું શું સારું જ લાગે. લે ઈ કે મારું જ લાગે છે પછી ઓલો બીજો ડ્રેસ આ દેવીશા લે, લે, આ લે. લે આ દેવીશા માટે આવ્યું છે હું સરારા, સરારા, સરારા કરી દીધું ને જો. લે હા લે હા તારી હાટું છે, એટલે. હા દેવીશાને મમ્મી આપે. હા. હા થઈ ગયું. એ કીધું તું ઈ કે ટૂંકું કરી નાખજો એમ એની માટે હા, લે. લે ચુંદડી છે હા. નહીં મારી હાટું ટોપ છે વાહ, મસ્ત છે, હો, ટોપ છે. હે બહુ ટોપ છે, જો. ટોપ છે ટોપ છે હા. પણ બહુ ટોપ છે. ટોપ છે પણ બહુ ટોપ છે. લે ઈ કે વાહ આ ટોપ એ છે અને પણ બહુ ટોપ છે, જો. હા. ગોંડલથી આવ્યું છે, હા. ગોંડલ થી આવ્યું આ ઓલું આખું નથી બોલતી, એ તો આવ્યું છે. ડ્રેસ સરસ આવ્યો મસ્ત કલર છે, જો. જો આ બાની માટે આ સાડી બહુ આવી કાપડ બહુ સરસ છે, જો. હે? ફોલ મેકીને જો ફોલકો કાઢી અને ફોલ મેકીને બેસલ કરાવી, જો. નહીં, જો એને કીધું બા- કે બા તમારે જે ફોલે નથી ને ભાઈ એકલી પહેરો છો ને તે જો. કાપડ તો શું આમ બતાવો તો ખરી આમ બધું ના બતાવવાનું હોય. મને મારા પ્રિય કલર છે કેસરી. હાલ લે એક વાર. હા એટલે આ તો મારે હાલશે નીતા માસી કે હું પહેરું તો હાલશે પહેરજો, પહેરજો. હા સરસ છે કા મમ્મી બધી મસ્ત છે, જો. હા. કોણના છોકરા આવી? એ દે દીકરા, આવી. હે? લે હું વાત છે રમાબેન ને તો હે જો. જમો પડ્યો મસ્ત છે, જો. જો સાડી આવી છે પોલકાઈ જો અંદર કરી નાખવાના છે. સીવડાવ નાખી દેવાનું, પોલકાઈ. લે ઈ કે ચીવડાવા નાખી દેવાના તરત આ બહુ છે, આ બહુ. મારે બધું ગમે ને એવો જ કલર છે, જો. સાડી, પોલકા. ચાર આવી છે હું એક ના વિના ચાર આપી છે. થોડા સેલ ને બધું કરીને નાખી છે અને કીધું ફોલ છેડા કરી દઈશ, બા તમારે કરવા નહીં એમ. મસ્ત છે કા કાપડ કરે છે ને સાડીઓને એવું એટલે ફોલ છેડા જો કાપડ સરસ છે કા રેખા માસી બધાના કોલકા કાઢીને કોલછેડા કરીને મેકલ્યા છે ફોલ છેડા કરીને મોકલો, જો. કાપડી સારું છે ને કલર એ મસ્ત છે. હવે બીજું શું છે અંદર હજી દી કે શું છે ચણિયા મોકલેલા. લે હાલ લે લે માસી એ તો ચણિયા મેકલા તમારી હાટુ લે 500 રૂપિયા મેકલા જો બસ જો આવી ગયા છે, ભૂલમાં નતા આવી ગયા ને ક્યાં? ના ના મેકલા જ તા એણે કીધું જ તું વાસલા હા ચણિયા મેકલા છે બીજો બિચારી કેવા નીકળે છે. બાનું આણું આવ્યું છે પિયર માંથી એ હારું છે કાપડ, જો. ચણિયા ઈ તે હું વાત છે રમાબેન ને તો કીધું કે નવા હાથમાં નવા ચણિયા નો લેવા પડે. હજી એક ડ્રેસ એવું લાગે પાછો મારો હા, જો હજી છે. એટલે હા બે મારે દારા ડ્રેસ છે ને દેવીશાનું છે. લઈ જઈશ મને. લઈ ગયો તમે, જો. સરસ છે, લ્યો બધું. ઈ ખોલો તો કેવી સરસ છે, કાપડ. કાપડ છે. હા, જો આમ જો, કાપડ જો. સરસ છે, કાપડ બહુ સારું છે. એને કીધું કે ફોન ને એવું બધું મેકી દે શીખે એટલે એના અહીંયા મશીન છે ને કે હું મેકી દે શીખે તમે. જો તો આમ ખોલો તો હવે શીખ્યા કાને. રે આંગળી વાળા છે હું મસ્ત એટલે જ તેને કે સીતરા કાઢી નાખજો ને ખાલી કરે. સરસ છે કા બહુ હોય છે, જો. આઈ આ છે નાખતા જ ખોલો. જશું શીવડે. કયું? આ ડ્રેસ ઈ ખોલો છે પોસ્ટર વાળા છે બે ડ્રેસ મોકલાવ્યા અને એક આવું મોકલાવ્યું. શું કેવું સરસ છે? ટોપ છે મારી સાઈઝ નું મેક લાવ્યું છે સરસ છે. આ બહુ સારું છે. આ પાવડર રખું કે છે, વિટામિન આ જો, સખત કોટન. આ ખોલો તમે ખાડલા બહુ છે બિચારા કેટલું આપણને હે? આને બહુ મસ્ત. કે દુના મને કહેતા હતા કે દુના ફોન આવતા તમને બહાડીઓ દેવી તમે હજી તો સુરત થી કીધું છે. વાહ, હજી સુરત. એ કે તમે આવો ને તો લઈ જજો. મેં કીધું તેડવા જાય ને તો લઈ આવજો. પેલા સાટિંગ પટ્ટો આવતો. આ કલર બહુ મસ્ત છે માસીને કે જો લગન પેલા સાટિંગ પટ્ટો. કા મમ્મી હા, માસીને કે બહુ કલર બહુ મસ્ત છે આ જો. કા? સરસ. સાટિંગ પટ્ટો પેલા. આપણને જીવનની અંદર આપણને યાદ કરે ને એ જ મોટું હવે મોટું. ખંભે હાડી નાખીને એને થેન્ક યુ કહી દો મીતા માસીને હા, લ્યો. લ્યો, મીતાબેન ને મીતાબેન રૈયાણી મીતાબેન રૈયાણી જો મેં સાડી પહેરી લીધી તમારે માની લેવાનું. જો બ્લાઉઝ એ બહુ ટોપ છે, જો. કલર. એટલે ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હા, ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ. કે બા માટે એટલે મોટી ગિફ્ટ અને મેકલા હજી તો હા, ને 500 રૂપિયા રોકડા હા, મેકલા ઈ તો. મારા બે ડ્રેસ છે હા, અને દેવીસાનું છે, હા સરારા છે, જો ઈ. એટલે હવે બા રોજ અલગ અલગ હાડલા બદલાવશે હો. આ એકને કીધું ને વિડીયો છે ને કે એકને એક જ બાર છે. મેં કીધું હાલો. હવે આ હાડલા કાઢો હવે હવે નો, હા, જો આ દેવી છે. ગુલાબના ગોટા છે આમાં બધાય કલર હાલ છે, જો.
કે આ જો આવું ગોલ ગોલ હશે ને એટલે બધા મારશે કલર ચોકશે હા. તમારા દેવીસા બેન એનો ચણિયો લઈને બેહી ગયા જો ખબર ને કેમ છે હા. બેહી ગયા ઈ તો બેહી ગયા. બેહી ગયા તો કઈ થેલી જેવું જબલા જેવું દેવું પડશે આવશે તમે લેતો હા હા ઈ હાડી બહુ મસ્ત છે મને બેર છે ને પણ તને જે ગમે તે. તો તારા માપનું કરી નાખજે બરોબર ને આ માસીને કહે માસી હું આ હાડી કેસરી પહેર નાખવાની શું જો હા તો તેલ નાખશે ને તો તને જે ગમે તું પહેર જ્યારે ના ના તમારી માટે મેકલ્યું છે તો મારે એવું થોડું ન હોય બધાય પહેરે હે ઘરમાં હોય બધાય પહેરે આ કેટલો સરસ કલર છે કા કલર બદલાય સરસ. બધા સરસ છે કલર બહાર જાય તો આપણે હાવ ખરાબ ન લાગે થેલી જેવું કાંઈક દેજો મેં ગાય ને પોરો ખવાય જાય ને કે સાહેબ હું તો હા હાલે તેમ લઉં હાલે તેમ કાપું બાને હક ન જોઈને તો ઘરે ન ગયા ની પેલા પાર્સલ ખોલી નાખી એમાં જોઈને આપણે શાંતિ ન થાય ને જોઈ લઈ તો આપણે શાંતિ થઈ જાય આ ડ્રેસ તો અહીંયા નાખવા છે ને શિવડાવા હા તો નાખી દઈશ પેલું પેલા ઓલા સિવાય છે સોવણી એવી નાખી દેવાની આ પાછા ભારે માથે છે ઉપર એટલે રાખો. થઈ રહે. હા એ ઉપર રાખો તમારે પોલકાઈ નહીં નાખવો પડે હા બસ અંદર એવું મરૂન કલરની છે મરૂન કલર ની છે એટલે હાલે હા હાલે. આખો એવું કહેશો કે ઈ બેના ઓલા નાખી દેશે આવા તો પોલકાઈ શિવડા પડે શું કરશે હું પોલકાઈથી લેતા જાય થઈ જાય થોડીક મને 10 રૂપિયા ઈ દે. હું તને આવીને પાછા આપ્યું ને, રિક્ષામાં તો મામાનું આવે તમારે. આવીને તને આપું પાછા. તમે અત્યારે જાવ છો હા, ચાલો, તૈયાર. મામા આગળ તેથી મામા સ્ટેશનમાં ટાંકા વહી ગયા હતા ને, પિન્ટુ પાસે ગયો. અત્યારે મામા આગળ નહીં ગયો. જીવ તો જાય ને, હું તને આવીને આપું પાછા. હા લે ભાગ્યો જો તો લે, નાખવા જાવ છે આપણે હા અત્યારે નાખતા છે યાર દેવું હોય ને મારે. તો બહાર નાખશે તમે ના, બહુ વાર લાગે. તો કાંઈ વાંધો નહીં. તો ઘડી વાર ફરો ખાઈ તો એ લાગશે આજે વાંધો આ તો પહેરાવું લાડુ તો અને હારા છે કાકો ચણિયા હારા નાખ્યા છે થઈ ગયો રાજી હા બહુ સારા બહુ રાજી જો આ લે લે તારા માસીએ જોઈને મોકલાયો છે. એને ખબર હોય ને કે માસી જાડા છે તો ચાલો બા બધો જો હંકેલો હા, હંકેલો કરી ને આગળ પોલકા સીવા નાખ્યા છે બા હા. કારણ કે સિલાઈ આવી ગઈ છે 500 રૂપિયા એટલે કઈ ચિંતા છે નહીં હા તો કામ હા હા તો ચાલો હવે ઘરે જઈને પછી હા, આપણો તો બ્લોગ પહેરી મારો જાઓ. બના રહેશો હે હા ચાલો પહેરી જાઓ. હા